નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં જોઈ રહ્યા છીએ મધ્યકાલીન સાહિત્યની શરૂઆતમાં જે પેરેગ્રાફ એ છે વૈદિક સાહિત્યની વાત કરી છે. હવે વૈદિક સાહિત્યમાં છેલ્લો પેરેગ્રાફ છે. હવે આપણે દક્ષિણ ભારતનું સાહિત્ય વિશે ભણવાનું છે. દક્ષિણ ભારતની અંદર જે કંઈ સાહિત્ય રચાણા એની વાત આ છેલ્લા પેરેગ્રાફમાં કરેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો મેં તમને બોલપેનથી પેલી લાઈન ટીક કરી દીધી છે એ રીતે તમે ટીક કરી લો પહેલાં. ઓકે, ચલો આગળ વધી. શું કીધું છે? તમિલ, તેલુગુ, કન્નડ તેમજ મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓના સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો હતો. કયા સમયની વાત કરી છે? તો કે વૈદિક સાહિત્ય. વૈદિક સમય, જ્યારે વૈદિક યુગ હતો ત્યારે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ 4 દ્રવિડ ભાષાની અંદર સાહિત્ય રચાણું, કે જેમાં સૌથી જૂની ભાષા તામિલ છે. આ તમારો પ્રશ્ન છે MCQનો, કે દક્ષિણ ભારતની અંદર દ્રવિડ ભાષા જે છે એ મુખ્યત્વે કેટલી? તો કે મુખ્યત્વે 4 ભાષા. તમિલ બોલતા લોકો, તેલુગુ બોલતા લોકો, કન્નડ બોલતા લોકો અને મલયાલમ બોલતા લોકો દ્રવિડો છે કે જે ભારતમાં દક્ષિણની દિશામાં રહે છે. એમાં પણ જૂનામાં જૂની સૌથી ભાષા જો હોય દ્રવિડ કુળની તો એ છે તમિલ ભાષા, કે જે તામિલનાડુ રાજ્યની છે. આ ભાષાનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જ જૂનું છે. એટલે કે અત્યારે 2020 ચાલે છે, તો કે આજથી 2020 પહેલાં તમિલ સાહિત્યમાં ઘણા બધા ગ્રંથો લખાઈ ગયા. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું છે. સંગમોનો અર્થ થાય સાહિત્યની નામ છે, કે જેમાં અનેક વિષયોનો સંગમ થાય, મિશ્રણ થઈને એક ગ્રંથ બનાવે એને સંગમ સાહિત્ય કહેવાય. જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી છે. સંગમ સાહિત્યમાં અનેક કવિઓએ પોતાની રચના તૈયાર કરી છે, એટલે કે પોતાના ગ્રંથો લખ્યા છે. રચના એટલે ગ્રંથ. હવે અંડરલાઈન કરો, મોસ્ટ ટાઈમ ટુ પ્રશ્ન છે. તમને પ્રશ્ન પૂછાશે સંગમ સાહિત્યની અંદર કઈ કઈ વસ્તુઓનો વિષય હોય છે, એટલે કે વિષય વસ્તુઓ કઈ કઈ હોય છે સંગમ સાહિત્યમાં? તો કે સંગમ સાહિત્ય અનેક વિષયોમાં જોવા મળે છે, જેમ કે રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ પ્રસંગ. તો કે સંગમ સાહિત્યમાં મિત્રો મુખ્યત્વે 3 પ્રકારના વિષયો ભેગા કરીને એક સરસ મજાનું સાહિત્ય બનાવેલું હોય છે, જેમ કે રાજનીતિ, નંબર 2 યુદ્ધ પ્રસંગ અને નંબર 3 પ્રેમ પ્રસંગ. આ ત્રણેયનું મિશ્રણ એટલે સંગમ સાહિત્યમાં જોવા મળે છે. વેલ, પાછો અંડરલાઈન કરી લો કે આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ છે એતુથોકઈ. એનો અર્થ શું થાય? તો કે 8 કાવ્યોનું સંકલન. તોલ્કાપિયમ એક વ્યાકરણ ગ્રંથ છે અને પથ્થુપાતુ એ 10 ગીતો કહેવાય છે, એ જે તમિલ ભાષામાં લખાણા. આ દક્ષિણ ભારતના તમિલ સાહિત્યના નામ છે. એક છે એતુથોકઈ, એક તોલ્કાપિયમ અને પથ્થુપાતુ. આ ત્રણેય તામિલ સાહિત્યના સંગમ સાહિત્ય છે. આ પૈકીનો એક કવિ, અંડરલાઈન કરો, તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ કુરલ નામના ગ્રંથની રચના કરી. તિરુવલ્લુવર નામ યાદ રાખજો, કે એણે શું કર્યું છે? તો કે એને કુરલ નામના ગ્રંથની રચના કરી છે. ક્યાંનો છે? તો કે દક્ષિણ ભારતનો વ્યક્તિ છે કે જેણે કુરલ નામના ગ્રંથની રચના કરી છે. આ કાવ્ય ગ્રંથમાં અનેક જીવનના પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. અંડરલાઈન કરો. હવે શિલ્પપતિ કારકમ અને મણિમેખલાય પ્રારંભિક તામિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. પહેલાં વહેલા 2 ગ્રંથ લખાણા, તામિલ ભાષામાં 2 ગ્રંથ લખાણા. પહેલાં વહેલા એ છે શિલ્પપતિ કારકમ અને બીજું છે મણિમેખલાય. આ મણિમેખલાય અને શિલ્પપતિ કારકમ આ તામિલ ભાષાના મોટામાં મોટા પ્રખ્યાત ગ્રંથ છે, કે જે સૌથી પહેલાં લખાણા, પ્રારંભિક એટલે પહેલાં. તો આ વિદ્યાર્થી મિત્રો મધ્યકાલીન યુગ હવે ચાલુ થાય છે. આ જે આપણે ભણ્યા એ બધું સાહિત્ય હતું, પણ વૈદિક યુગનું હતું, પ્રથમ યુગ હતું. ટોટલ 3 યુગ છે, યાદ રાખજો. વૈદિક યુગ, પછી મધ્ય યુગ અને ત્રીજું અર્વાચીન યુગ.
તો હવે વૈદિક યુગની વાત બધી પૂરી થાય છે. હવે મધ્યકાલીન સાહિત્ય રચાય છે મધ્યયુગની અંદર. હવે મધ્યયુગમાં મોસ્ટ આઈએમપી બધા પ્રશ્નો ચાલુ થશે. મધ્યયુગ છે ને આપણા માટે આઈએમપી છે. વૈદિક યુગમાંથી અમુક પ્રશ્નો પૂછાશે નો ડાઉટ, પણ સૌથી વધુ મધ્યકાલીન ભાષામાંથી એટલે કે મધ્યયુગમાંથી પૂછાયેલા પ્રશ્નો જૂના જે કંઈ પેપરો છે એમાં વધારે છે, જોઈ શકાય છે. તો જો પહેલાં શું કહે છે મધ્યકાલીન સાહિત્યમાં, તો કે ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્ય ભાષા બની રહી. હા, ઉત્તર ભારતની અંદર વિદ્યાર્થી મિત્રો મોટા ભાગે મધ્યયુગની અંદર એક જ ભાષાની અંદર સાહિત્ય રચાતું હતું, જેનું નામ છે સંસ્કૃત ભાષામાં. એટલે ઉત્તર ભારતની જે કાંઈ ચોપડીઓ લખાણી, જે કાંઈ ગ્રંથો લખાણા મધ્યયુગમાં, એ બધી ભાષા કઈ હતી તો કે સંસ્કૃત ભાષામાં જ લખાણા. જો આગળ વધ્યું છે, અંડરલાઈન કરો કે મધ્યયુગમાં કાશ્મીરની અંદર બે મહાન ગ્રંથો લખાણા. કાશ્મીરની અંદર બે મોટા ગ્રંથો લખાણા કે જેમાં પહેલો સોમદેવનો કથા સરિત સાગર અને બીજો કલ્હણનો રાજ તરંગીણી. આ બે કાશ્મીરના મહાન વ્યક્તિઓ થઈ ગયા, કવિઓ થઈ ગયા. એક સોમદેવ અને બીજા કલ્હણ. સોમદેવે કથા કરી એમ યાદ રાખજો, એટલે તમને યાદ રહી જશે કે સોમદેવે જે પુસ્તક લખ્યું એનું નામ શું છે તો કે કથા સરિત સાગર. તમારે જો નામ યાદ રાખવું હોય ને તો આ રીતે લખી શકાય, એટલે યાદ રાખી શકાય મગજમાં કે ભાઈ સોમદેવે સાગર પાસે જે કથા કરી, તો કથા સરિત સાગર નામનો ગ્રંથ કોણે લખ્યો તો તમને યાદ રહી જાય સોમદેવે. બીજો કલ્હણે રાજ કર્યું. કલ્હણે શું કર્યું તો કે રાજ, તો એના ઉપરથી યાદ રહી જાય કે કલ્હણે રાજ તરંગીણી નામનું પુસ્તક લખ્યું. આવા શોર્ટ ફોર્મ છે, આવા શોર્ટ મેથડ છે, એવી રીતે તમે નામ યાદ રાખી શકો. કારણ કે આ બધું જોડકામાં પૂછાય છે અને પૂછાયેલું જ છે, એટલે આ બધું ટીક કર્યું છે, એટલે તમે પણ સાથે સાથે ટીક કરતા જજો ભાઈઓ બહેનો. પછી કીધું છે, અંડરલાઈન કરો, રાજ તરંગીણી નામનો ગ્રંથ છે એ કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. કાશ્મીરની અંદર એક ગ્રંથ લખાઈ ગયો જેનું નામ છે રાજ તરંગીણી. આ રાજ તરંગીણી ગ્રંથ છે એ કાશ્મીરનો મહત્વનો ઇતિહાસ દર્શાવતો ગ્રંથ છે. સાચા અર્થમાં તે તો ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. સૌથી પહેલાં ભારતનો ઐતિહાસિક ગ્રંથ હોય ને મિત્રો તો યાદ રાખી લેજો, પ્રશ્ન પૂછાશે કે રાજ તરંગીણી નામનો જે ગ્રંથ છે એ ભારતનો સૌ પ્રથમ ઇતિહાસ દર્શાવતો ગ્રંથ છે. કે કથા સરિત સાગર સોમદેવનું છે, જ્યારે કલ્હણનું રાજ તરંગીણી નામનું પુસ્તક એ તો આખા ભારતનું સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. આ સમયની બીજી મહત્વની રચનાઓમાં વાત કરીએ તો અંડરલાઈન કરો, જયદેવનું ગીત ગોવિંદ છે. એક કવિ જયદેવ થઈ ગયા. એ જયદેવે હંમેશા જિંદગી આખી ગીત જ ગાયા, પણ કોના ગીત ગાયા તો કે ગોવિંદના. એટલે નામ પુસ્તકનું એના ઉપરથી પડી ગયું કે જયદેવે ગીત ગોવિંદ નામનું પુસ્તક લખ્યું, જેમાં ગોવિંદના ગુણ ગાશું એવું આપણે છે ને ગીત કેમ છે પદ લખ્યા છે, એમ જયદેવ એક કવિ છે મીરાબાઈની જેવા જ, કે જેણે ગીત ગોવિંદ નામનું પુસ્તક લખ્યું, કે જેની ગણના સુંદર સંસ્કૃત સાહિત્યમાં થાય છે. કે કાવ્ય લખાણા છે સંસ્કૃત ભાષામાં. એ કાવ્યની રચના કરનાર વ્યક્તિ એટલે જયદેવ, કે જેણે સંસ્કૃત ભાષામાં અનેક ગીતો લખ્યા છે. આ સમયે અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભાષાનો વિકાસ શરૂ થયો. પછી સંસ્કૃતમાંથી વિદ્યાર્થી મિત્રો અપભ્રંશ થઈને હિન્દી ભાષાનો જન્મ થશે. અપભ્રંશ એટલે એક ભાષામાંથી બીજી ભાષાઓનો ઉદ્ભવ થવો. દાખલા તરીકે ગામડામાં જઈએ તો આપણે એમ કે પોણી આવ્યું છે, પોણી આવ્યું છે એમ બોલે. પોણી એટલે શું? પાણી. આવ્યું એટલે આવેલું, છે એટલે છે. તો આને અપભ્રંશ કહેવાય. ભાષા છે ને એમાંથી બીજી ભાષા બને છે. અપભ્રંશ એટલે બીજું કાંઈ નહીં, એક ભાષામાંથી બીજી ભાષાનો શુદ્ધ ભાષાનો જન્મ થવો. એટલે કે સંસ્કૃતમાંથી હિન્દી ભાષાની હવે વાત થશે, એટલે એમાં ધ્યાન આપજો. હવે એમાં નંબર 1 છે
કવિ ચંદબરદાય નામના વ્યક્તિએ પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ લખ્યો છે. હવે પૃથ્વીરાજ ચૌહાણ દિલ્હીની અંદર એક રાજા થઈ ગયા, ચૌહાણ વંશના રાજા પૃથ્વીરાજ ચૌહાણ, કે જેણે પોતાના રાજકવિ હતા જેનું નામ હતું ચંદબરદાય. એ ચંદબરદાઈએ પૃથ્વીરાજ ચૌહાણ ઉપર જે જીવનચરિત્ર લખ્યું છે એ જીવનચરિત્રનું નામ, ગ્રંથનું નામ છે પૃથ્વીરાજ રાસો. અને આ પૃથ્વીરાજ રાસો હિન્દી ભાષામાં લખેલો પ્રખ્યાત ગ્રંથ છે. હિન્દી ભાષાનો પ્રારંભિક ગ્રંથ પૂછે ને, હિન્દી ભાષાનો પહેલામાં વહેલો ગ્રંથ તો એ છે પૃથ્વીરાજ રાસો, કે એની અંદર પૃથ્વીરાજ ચૌહાણની વીરતા ભરેલી વાતો કરેલી છે. જો અહીંયા લખ્યું જ છે કે આ ગ્રંથમાં પૃથ્વીરાજ ચૌહાણના વીરતાભર્યા કાર્યોનું વર્ણન કરવામાં આવેલું છે. અને આ સાહિત્ય જગતની અંદર એટલે કે વિશ્વમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. અને ત્યાર પછી દરેક રાજાઓએ પૃથ્વીરાજ ચૌહાણની જેમ જે કાંઈ વીરતા ભરેલા કામ છે, કે જેણે જેણે સરસ મજાના યુદ્ધો કર્યા છે, ધર્મ બચાવવા માટે, પોતાનું વિસ્તાર બચાવવા માટે, જે વીરતાથી બીજા રાજાઓ સાથે લડ્યા છે એને વીરગાથા કહેવાય. એ વીરગાથાનું યુગની શરૂઆત ત્યાર પછી થઈ. પહેલાં તો પૃથ્વીરાજ રાસો લખ્યું કોણે એ પહેલાં યાદ રાખવું પડશે. તો પ્રથમ યાદ રાખજો, કવિ ચંદબરદાય થઈ ગયા. દિલ્હીની અંદર કવિરાજ હતા ચંદબરદાય. એ ચંદબરદાઈએ પૃથ્વીરાજ ચૌહાણ ઉપર એક ગ્રંથ લખ્યો જેનું નામ પૃથ્વીરાજ રાસો છે. આ શું કહેવાય? તો કે વીરતા ભરેલો ગ્રંથ કહેવાય. પછીનું યાદ રાખો, આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્ય મોટા પ્રમાણમાં રચના થઈ. હવે દક્ષિણ ભારતમાં મિત્રો, ઉત્તર ભારતમાં હિન્દી હતું, હવે દક્ષિણ ભારતમાં સંસ્કૃત જ ચાલે છે. દક્ષિણ ભારતમાં સંસ્કૃતની અંદર સૌથી વધારે પ્રમાણમાં શું લખાણું છે? સાહિત્ય લખ્યું છે. કયા યુગમાં? તો કે મધ્ય યુગમાં. જેમાં અંડરલાઈન કરો, શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય છે. શંકરાચાર્ય નામના એક ભગવાન થઈ ગયા. ભગવાન શું કામ? કારણ કે દેવાદિદેવ મહાદેવના અંશ અવતાર છે શંકરાચાર્ય, અને એનો દક્ષિણ ભારતમાં જન્મ થયો છે. અને કહેવાય છે 11 વર્ષની ઉંમરે શંકરાચાર્યને 4 વેદ કંઠસ્થ હતા, જેમ કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. આપણે 11 વર્ષના હોય તો ABCD માંડ આવડતી હોય, કક્કો બારકડી માંડ આવતી હોય, પણ 11 વર્ષની ઉંમરે આ તો દેવતાઓનો અંશ હોય ને, એને આ બધું વ્યવસ્થિત આવડતું જ હોય. એટલે કે શંકરાચાર્ય છે ને, એણે શું લખ્યું છે? ભાષ્ય લખ્યું છે. ભાષ્ય પુસ્તકનું નામ છે, સંસ્કૃત ભાષામાં છે. અને એ આ જે 4 વેદો છે ને, એને વેદોનું શોર્ટ ફોર્મ છે. એની અંદર જે કાંઈ ટીકાઓ છે એ ટીકાઓ અહીં ભાષ્ય સ્વરૂપે લખેલી છે. કોણે? શંકરાચાર્ય. આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયો છે. થોડા સમય સુધી અંડરલાઈન કરો. હવે કર્ણાટકનું કર્ણાટકમાં કન્નડ બોલે છે. તો જુઓ, કર્ણાટકની અંદર કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા હવે કર્ણાટકના છે ને 3 વ્યક્તિઓ આવશે: કવિ પંપા, કવિ પૌન્ના અને કવિ રન્ના. આ ત્રણેય છે ને અલગ અલગ પુસ્તકો લખે છે. અને ત્રણેય પુસ્તકો, ત્રણેય વ્યક્તિઓ જૈન ધર્મને અંગીકાર કરીને જૈન ધર્મ પાળે છે. એટલે એણે જૈન ધર્મ ઉપર સરસ મજાના 3 પુસ્તક લખ્યા છે. ત્રણેય વ્યક્તિના નામ જુદા છે, ત્રણેય પુસ્તકના નામ જુદા છે, પણ ધર્મ છે જૈન ધર્મ. અને સાહિત્ય જે પુસ્તક લખ્યું છે એ ભાષાનું નામ છે કન્નડ ભાષા. તો કે કન્નડ ભાષાનો એક કવિ થઈ ગયો જેનું નામ છે કવિ પંપા, કે એણે આદિપુરાણની રચના કરી. આદિપુરાણની રચના કોણે કરી? તો કે કન્નડ સાહિત્યમાં આદિપુરાણ લખેલું છે કવિ પંપાએ. પછી 16મા જૈન તીર્થંકરનું જીવન આલેખતું આ ગ્રંથ છે. આદિપુરાણ છે ને એ 16મા જૈન તીર્થંકર એટલે કે જૈન ધર્મના 16મા ભગવાન, એના 22 તીર્થંકરો થઈ ગયા. એમાં 16મા જૈન તીર્થંકરનું જીવન આલેખતો ગ્રંથ એટલે આદિપુરાણ. પછી નંબર 2 અંડરલાઈન કરો, શાંતિ પુરાણ કવિ પૌન્નાએ તૈયાર કર્યું. શાંતિ પુરાણ કોણે લખ્યું? કવિ પૌન્નાએ તૈયાર કર્યું. આ ઉપરાંત કવિ રન્નાએ અજીતનાથ પુરાણની કૃતિ રચી છે. એટલે 3 વ્યક્તિઓ થઈ ગયા કે જેણે કન્નડ ભાષામાં લખેલા ગ્રંથો છે
એક છે જૈન, આ ત્રણ ગ્રંથ જૈન ધર્મના છે. પેલું છે આદિપુરાણ કે જેની રચના કવિ પંપાએ કરી. પછી શાંતિ પુરાણ કે જેની રચના કવિ પોન્નાએ કરી. અને નંબર 3 અજિતનાથ પુરાણ કે જેની રચના કવિ રન્નાએ કરી. એ યુગના કવિ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણેય છે ને ત્રિપુટી હતી, ત્રણેયની જોડી હતી, પંપા, પોન્ના અને રન્નાની. કયા યુગમાં? તો કે મધ્યયુગમાં. તો મધ્યયુગમાં કન્નડ ભાષામાં આ ત્રણેય ત્રિપુટીએ જૈન ધર્મને લગતો ગ્રંથ લખેલો છે. હવે આવે છે મોસ્ટ એમપી, અંડરલાઈન કરો, કવિ કંબલે. કવિ કંબલ, ઓઢવાનું કંબલ નહીં હો, આ વ્યક્તિનું નામ છે. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણમની રચના કરી. તમિલ ભાષામાં પહેલાં વહેલી રામાયણમ લખી હોય તમિલ ભાષામાં. કઈ ભાષામાં? તમિલ ભાષામાં. તામિલનાડુમાં બોલાતી ભાષા છે, એટલે કવિ કંબલ તમિલનાડુના છે. આ પંપા, પોન્ના, રન્ના છે એ કર્ણાટકના છે. કર્ણાટકમાં કન્નડ બોલાય, તમિલનાડુમાં તમિલ ભાષા બોલાય. તો બે બાજુના રાજ્યો છે. તો હવે તમિલનાડુમાં જે વ્યક્તિ થઈ ગયા જેનું નામ છે કવિ કંબલ, એણે તમિલ ભાષામાં રામાયણમની રચના કરી. આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય રચાઈ ગયું. અને આવા ઘણા તમિલ ભાષાની અંદર સાહિત્યો રચાણા છે. વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ પીરિયડમાં ત્યાર પછીનો પેરેગ્રાફ ભણીશું.